ગુડ મોર્નિંગ ગાઈઝ, નવા વિલોકમાં તમારું સ્વાગત છે. સવારે વાગ્યા છે 9 અને બધું નાહી ધોઈને બધા કમ્પ્લીટ થઈ ગયા. બને છે નાસ્તો. જે નાસ્તામાં ગુડ મોર્નિંગ બટાકા પૌવા. ગુડ મોર્નિંગ, જય માતાજી. બટાકા પૌવા બનાવો એમ? બટાકા પૌવા બનાવી. બરોબર બરોબર. નાસ્તામાં ચા કોઈ પીતું નહીં ને એટલે નાસ્તો જોવો જ. ચા ડોક્ટરે ના પાડી તો ચા વગર તો ચાલતું નથી. ચા તો જોવો જ સવાર સાંજ. થોડોય પણ ચા હશે ને ચા ના પીવાય. અરે અસર લાગે કે હોનું લાગે તો ચા નહીં પીવાનું. ડોક્ટરે કીધું હોય તો આપણે પરમાણે રહેવું પડે, પણ ચા નહીં પીતા. હા, હોજના તો પહેલી પીએ મારા પહેલા. મારે એકલાને માટે બનાવી દે. મારે ભવિષ્યમાં જો ટેસ્ટ કરાવું મારે પીવાનું તો નહીં જ થતો. ખાવાનું નહીં કોઈ. ચલો હવે ગાઈસ બટાકા પૌવા બનાવીએ છીએ નાસ્તામાં. ફટાફટ ફટાફટ ફટાફટ. હા, ફર્સ્ટ ક્લાસ બટાકા પૌવા લીંબુ બીંબુ નાખીને. હા, शक्कर बक्कर मीडियम डालने का. गुड मॉर्निंग. चलो गाइस, હવે સવારના વાગ્યા છે 9 અને આજે તો વાતાવરણ તો વરસાદ આવે ચાલુ જ છે. આખી રાત વરસાદ ચાલુ જ હતો. પણ આજે થોડો ઓછો થયો સવારે સવારે. હા ના, પેલામાં તુવેર દાળ ચણાની દાળ ખલાસ થઈ ગઈ. બરોબર. કેટલા પેકેટ પડ્યા? 2 કિલો પડી તો સારું કહેવાય. દિવાળી આવી જા. ચણા તો કોકને આપી દે. ચણા એક મામો છે ને ના દઈએ એક પેકેટ. એક વિષ્ણુભાઈને આપી દઈએ. એવા માણસો ખાય બિચારા. આ તે ગરીબ જ છે મામો. અને મામો કામનો માણસ. હારા હા. રોજ રાતે ચણા પલાળી સવારે ખાવાના. કયો ભાઈ? આ પકાનું કામ ભાઈ. ચલો તને યુવરાજ પિક્ચર જોવસ રક્ષાબંધનનું ને યુવરાજ? કઈ પિક્ચર? હા, તને નહીં ખબર? યુવરાજ જોઈએ પિક્ચર જોવો. ચલો તને બે રિમોટ ને મોબાઈલ ને બધું લઈને બેઠો છે. સવાર વરસાદ આવતો હતો, અત્યારે તો કોરું ઘાટ્યું છે. થોડું કોરું ઘાટ્યું એટલે સારું પવન નહીં સારું છે. ઘરે વરસાદ આવે પણ ત્યાં ઘડીકમાં તો હુકાઈ જ જાય. થાય કાંઈ જ નહીં. હાડે તો કોરી થઈ જશે એમ તો પવન છે ને એટલે હારે હુકાઈ જાય. સરસ. ચલો તાને હવે ઘરમાં દરવાજો વાંકી દઈએ. ખોટી ઘરમાં ધુરાવો. ભીંડાનું શાક કરી દીધું. ભીંડાનું શાક રોટે બાંધીને મૂકી દીધો. મરચાં ગરમ કરી દીધા. ભરેલા ભૂંગાળા મરચાં ભરેલા કર્યા. આમ પૌવા યુવરાજને ખાધા નહીં પડી રહ્યું નહીં. નાસ્તો કર્યો એટલે પછી સવારે દુકાને ખમણ ને એવું ખાઈ લીધું હોય નહીં યુવરાજ? ખમણ ખાધા હતા ને એટલો જ તે પૌવા નાખાય. હવે રોટલી બનાવી દઉં તાને. ચલો તાને. ગાઈસ 7 વાગી ગયા છે. જમવાની તૈયારી ચાલુ છે. શું બનાવી જમવાનું? કાંદા બટાકાનું શાક અને બાજરીના આંગરો. બાજરીનો રોટલો, દૂધ ગરમ છાશ.
બરોબર. પેલા દિવસે ધોઈ નાખવા દે. હા. અને પછી એ બે રોટલો ઘરનું હોય. આ કોણ જાવ વાયરો આવે વાસી બે હોતે. ગાય આજે તો વરસાદ ચાલુ ને ચાલુ છે, બહાર નીકળાય એવું છે નહીં. જો આજે હા ટપક 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 વરસાદ ચાલુ જ છે. નીચે જાય ને ધાબા પર જાય ને એટલે વિડીયો બારી ઉતારવો પડે. કોમેન્ટ કરજો તમારા ગામમાં કેટલો વરસાદ છે. અહીંયા સુરતમાં તો વરસાદ છે. જય ચાવણમાં આરતી ચાલુ થઈ ગઈ ગાય. ચાવણમાંની આરતી 2 ટાઈમ દીવાગર પછી માતાજીના કરીએ. માના પ્રતાપે અમે આ તે ધંધે બધે રીતે સારું છે. માની કૃપાથી જય મા ચાવણમાં. જય ચાવણ માતા જય ચાવણ મારી કુલદેવી માં ચાવણમાં છે. જય ચાવણ શ્રી બ્રહ્મા રાજા કષ્ટભંજન હનુમાન દાદા પાટના ધણી ગણપતિ ભગવાન છે. જય ચાવણ.